તો વલસાડના વાપીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી વાપીના બંને અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો. ચલા રોડ, કસ્ટમ રોડ અને સ્ટેશન રોડ પાણી થયા. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. તો વાપીમાં ગઈકાલે મોડી રાત્રે ધમધોકાર વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતમાં વરસાદ મેઘ મહેર થઈ રહી છે, પરંતુ સાથે સાથે મુસીબતો પણ એટલી જ આવી રહી છે. એનું પાછળનું કારણ છે મહાનગરપાલિકાઓ અને તંત્રની બેદરકારી. કારણ કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેવા દાવા તો કરવામાં આવ્યા છે અને એ દાવા માત્ર એક વર્ષે નહીં, દર વર્ષે કરવામાં આવે છે. પરંતુ જ્યારે વરસાદની શરૂઆત થાય ત્યારે તમામ દાવાઓ જે છે તે પાણીમાં વહી જતા હોય તેવા દ્રશ્યો હંમેશા સર્જાતા હોય છે. કલાકો સુધી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ થતો નથી. વરસાદી પાણી ભરાયેલા રહે છે. સાથે સાથે ડ્રેનેજની સમસ્યા હોવાના કારણે ક્યાંક વરસાદી પાણીની સાથે રસ્તા ઉપર ગટરનું પાણી પણ મિશ્રિત થઈ જતું હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિકો, રહીશો, વાહન ચાલકો એક જ વાત કહેતા હોય છે કે વરસાદી મેઘ મહેર તો થાય છે, પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે મુસીબત પણ આવે છે.